વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત. આ સિદ્ધાંત વિષમાંગ સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે. તો આ જે સિદ્ધાંત જે છે તે વિષમાંગ ઉદ્દીપન ની ક્રિયાવિધિ સમજાવે છે. વિષમાંગ ઉદ્દીપનનો મતલબ કે જે ઉદ્દીપક હશે તેની ભૌતિક અવસ્થા અલગ હશે, જ્યારે પ્રક્રિયકની પણ ભૌતિક અવસ્થા અલગ હશે, અને આ પ્રકારની ઉદ્દીપકની સપાટી પર થતી પ્રક્રિયા છે. તો આ જે સિદ્ધાંત જે છે એ વિષમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિને સમજાવે છે કે એની અંદર કઈ રીતે ઉદ્દીપક એ આખી પ્રક્રિયામાં કઈ રીતે ભાગ ભજવે છે તે આપણે સમજીશું. જૂના સિદ્ધાંતમાં એવું માનવામાં આવતું હતું, એટલે કે જૂના ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત જે છે એ જૂના ઉદ્દીપન અધિશોષણ સિદ્ધાંત મુજબ એની અંદર એવું માનવામાં આવતું હતું કે જ્યારે કોઈ ઘન ઉદ્દીપક હશે, એની અવસ્થા જે ઉદ્દીપક જે છે એની અવસ્થા છે ઘન, ઉદ્દીપકની સપાટી પર જ્યારે પ્રક્રિયકના અણુઓ કે વાયુ રૂપ, ધારો કે અહીંયા આપણે લઈએ કે વાયુ કે દ્રાવણ, વાયુ કે પ્રવાહી દ્રાવણ, આ પ્રક્રિયક છે. એટલે આપણા માટે ઉદ્દીપક જે છે અધિશોષક પદાર્થ છે. જ્યારે વાયુ કે પ્રવાહી દ્રાવણ જે હશે તે આપણા માટે અધિશોષિત છે. હવે જ્યારે તેની સપાટી પર અધિશોષણ પામે છે, એટલે કે પ્રક્રિયકના અણુઓ અધિશોષણ પામે છે, ત્યારે જેમ જેમ પ્રક્રિયકોની સાંદ્રતા વધે, એટલે કે આ અધિશોષિત અણુઓની સાંદ્રતા વધે તેમ પ્રક્રિયાનો વેગ પણ વધે છે. આવું જૂના સિદ્ધાંતની અંદર માનવામાં આવતું હતું. કારણ કે અધિશોષણની જે ઘટના છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો જેમ જેમ અધિશોષણ થશે તેમ તાપમાનમાં વધારો થાય છે. તાપમાન વધે ત્યારે પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે ઝડપથી પ્રક્રિયા કરે છે, અને એના કારણે પ્રક્રિયાના વેગની અંદર પણ શું થાય છે, વધારો થાય છે, જે જૂના ઉદ્દીપન અધિશોષણ સિદ્ધાંતમાં માનવામાં આવતું હતું. પરંતુ આધુનિક ઉદ્દીપન અધિશોષણ સિદ્ધાંત, એટલે કે આધુનિક જે અધિશોષણનો સિદ્ધાંત છે માં એક તો મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય છે. એટલે કે આધુનિક અધિશોષણ સિદ્ધાંતમાં મધ્યવર્તી સંયોજનનું નિર્માણ તથા જૂના અધિશોષણ સિદ્ધાંતનું સમન્વય છે. જૂના અધિશોષણ સિદ્ધાંત નો સમન્વય કરેલો છે. આ જે આધુનિક અધિશોષણ સિદ્ધાંત છે તે એની જે ક્રિયાવિધિ છે, ક્રિયાવિધિ 5 સોપાનો. એક ટૂંકમાં 5 તબક્કાની અંદર આ સિદ્ધાંત સમજાવી શકાય છે. એમાંનો આપણે પહેલો તબક્કો જોઈએ. તો પહેલા તબક્કાની અંદર શું થાય, તો જ્યારે ઉદ્દીપક જે હશે તેની સપાટી પર પ્રક્રિયકો, એટલે કે વાયુ કે પ્રવાહીના અણુઓ જ્યારે આવે છે ત્યારે એની આખી અધિશોષણની જે ઘટના છે એ જુદા જુદા 5 તબક્કામાં આપણે સમજાવી શકીએ છીએ. કે ઉદ્દીપક ઉપર જે પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને પછી તેનું નિપજમાં રૂપાંતર થાય છે, અને આખી પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લેતા નથી, અને મૂળ સ્વરૂપે આપણને પાછા પ્રાપ્ત કઈ રીતે થાય છે તે આખી ક્રિયાવિધિ દ્વારા આપણે સમજીશું. તો પહેલા તબક્કાની અંદર
પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. તો પહેલા તબક્કામાં શું થશે? તો કે જે પ્રક્રિયકો હશે નો ઉદ્દીપકની સપાટી પર એટલે કે સપાટી તરફ પ્રસરણ થશે. એ પહેલા તબક્કાની અંદર માત્ર શું થશે કે દાખલા તરીકે આપણી જોડે કોઈ ઉદ્દીપક છે. ધારો કે હું એક ઉદ્દીપક દર્શાવું છું. આ મારી જોડે જે છે ઉદ્દીપક છે. ઉદ્દીપક એટલે આપણે અહીંયા અધિશોષક પદાર્થ છે એટલે કે ઉદ્દીપક છે. આ ઉદ્દીપક ની આજુબાજુ એટલે કે જ્યારે પ્રક્રિયકના અણુ, દાખલા તરીકે આ કોઈ પ્રક્રિયકના અણુ છે અને બીજા પ્રક્રિયકના અણુ પણ છે આપણી જોડે. બે અલગ અલગ પ્રક્રિયકો આપણે લીધેલા છે, તો બીજા પ્રક્રિયકના અણુઓ પણ આવેલા છે. તો ટૂંકમાં પહેલા શું થશે તો કે આ જે પ્રક્રિયકના અણુઓ અને જે અહીં મેં બીજા દર્શાયેલા છે રેડ કલરમાં, આ બધા પ્રક્રિયકના અણુઓનો શું થાય છે તો કે ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. એટલે આ જે ઘટના જે કઈ છે કે પ્રસરણ થાય છે. કોનું થયું તો કે અહીં પ્રક્રિયક, આ બંને શું છે આપણી જોડે પ્રક્રિયક, આ બંને પ્રક્રિયકો છે તેનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ થાય છે. તો પ્રથમ તબક્કાની અંદર શું થાય છે તો કે ખાલી પ્રસરણ જોવા મળે છે. હવે પ્રસરણ થયા પછી બીજા તબક્કાની અંદર શું થશે તો કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુનું અધિશોષણ થશે. તો બીજા તબક્કાની અંદર ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ. અધિશોષણ એટલે ટૂંકમાં ઉદ્દીપક જે હશે એની જે સપાટી પરના ઉર્જા કેવી હશે, વધુ હશે. અસંતુલિત આકર્ષણ બળ એટલે કોઈ પણ ઘન કે એટલે કે કોઈ પણ વાયુરૂપ પ્રક્રિયક અથવા તો કોઈ અધિશોષિત પદાર્થ એના તરફ આવે છે ત્યારે આકર્ષાઈ અને ત્યાં સુધી જે જળવાઈ રહે છે, આ ઘટનાને આપણે શું કહીએ છીએ અધિશોષણ કહેવામાં આવે છે. તો હવે શું થશે તો કે બીજા તબક્કાની અંદર આવું જોવા મળશે. તો કે આ ધારો કે ઉદ્દીપક હતો, આ ઉદ્દીપકની સપાટી પર જે પ્રક્રિયકના અણુઓ હતા એ પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થાય છે. એટલે અધિશોષણ થશે એટલે આ રીતે બધા અણુઓ આ રીતે ટૂંકમાં પ્રક્રિયકની સપાટી પર આવશે અને તેની સપાટી પર આવી આકર્ષાઈ જોડાઈ જાય છે. તો આ ઘટનાને આપણે શું કહીએ છીએ અધિશોષણની ઘટના કહેવામાં આવે છે. તો આ રીતે બંને પ્રક્રિયકના જે અણુઓ હશે અહીંયા એ અધિશોષણ પામે છે. એટલે કે સપાટી પર તેમનું શું થાય છે અધિશોષણ, આકર્ષણ જળવાઈ રહે છે અને અહીંયાની સાંદ્રતા એ ઉપર એટલે કે જથ્થામાં જે વાયુની જે સાંદ્રતા હશે એના કરતાં શું થઈ જાય છે વધી જાય છે. વાસ્તવમાં અહીંયા પણ બધે જ બધા અણુઓ હોય એવું જરૂરી નથી, અહીંયા થોડા અણુઓ રહી પણ ગયેલા હોય, બરાબર. એટલે જેટલી સંપર્ક સપાટી હશે એ પ્રમાણે ટૂંકમાં અહીંયા શું થાય છે અધિશોષણની ઘટના થતી જોવા મળે છે. તો બીજા તબક્કાની અંદર ઉદ્દીપકની સપાટી પર અણુઓનું શું થાય છે અધિશોષણ. તો આ જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ અધિશોષણ કહેવામાં આવે છે. હવે ત્રીજા તબક્કાની અંદર મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થશે અને ઉદ્દીપકની સપાટી પર જ રાસાયણિક પ્રક્રિયા પરિણમે છે. તો ત્રીજા તબક્કાની અંદર મધ્યવર્તી સંયોજનનું નિર્માણ દ્વારા ઉદ્દીપકની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા નું પરિણમવું એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો ત્રીજા તબક્કાની અંદર શું થશે તો કે ત્રીજા તબક્કાની અંદર જે આપણી જોડે ઉદ્દીપક છે એ ઉદ્દીપકની સપાટી પર જે પ્રક્રિયકના અણુઓ હશે એ પ્રક્રિયકના અણુઓ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે. રાસાયણિક પ્રક્રિયા અનુભવશે
અને એક મધ્યવર્તી નિપજ બનાવે છે. મધ્યવર્તી નિપજ એટલે આપણે આ બંને ટૂંકમાં એકબીજા સાથે શું થાય છે, પ્રક્રિયા કરે છે એવું આપણે દર્શાવી દઈએ. અને મધ્યવર્તી નિપજમાં તે પરિણમે છે. એટલે ટૂંકમાં અહીંયા બે પ્રક્રિયક એ અને બી, દાખલા તરીકે આ હું એ કહું અને આ બી હોય, તો અહીંયા શું બની જશે, એબી આવા એબી મધ્યવર્તી નિપજ પ્રાપ્ત થાય છે. બરાબર, તો આ એક મધ્યવર્તી નિપજમાં પરિણમે છે. તો આ જે બની છે શું છે, હજી નિપજ નથી, આ શું છે, મધ્યવર્તી નિપજ માં તે પરિણમે છે. ચોથા તબક્કાની અંદર શું થાય છે, તો કે ચોથા તબક્કાની અંદર ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયાથી નિપજ બની જશે. એટલે જે મધ્યવર્તી નિપજ છે એ શું બનશે, નિપજમાં પરિણમે છે અને નિપજનું અપશોષણ થાય છે. અને અપશોષણ થાય એટલે સ્વાભાવિક છે કે જે ઉદ્દીપકની સપાટી હશે તે સપાટી છોડી જાય છે. એટલે કે નિપજના અણુ એનાથી થોડા દૂર જશે. એટલે ચોથા તબક્કાની અંદર ઉદ્દીપકની સપાટી પરથી નિપજનું અપશોષણ થવું તથા એમ કહી શકાય કે અપશોષણ થશે અને ફરીથી સપાટી પ્રાપ્ત થવી. એટલે કે ઉદ્દીપક માટે પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ત થાય છે, એટલે કે ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. એટલે કે પરિણામે ફરીથી સપાટી પ્રાપ્ત થવી, એનો મતલબ એવો થાય કે અપશોષણ થવું તથા ઉદ્દીપકની સપાટી ખુલ્લી થવી. પ્રાપ્ત થવી એનો મતલબ શું થાય, ખુલ્લી થવી. ને ટૂંકમાં જેથી વધુ પ્રક્રિયા થઈ શકે, એટલે બીજા પાછા પ્રક્રિયકના અણુઓ આવી અને ફરીથી બીજી પ્રક્રિયા કરી શકે. એટલે કે સપાટી ખુલ્લી થઈ એટલે કે પ્રાપ્ત થઈ વધુ પ્રક્રિયા થવી. એટલે હવે શું થશે, એટલે કે જે બીજા અણુઓ હશે એ પાછા પણ એની સાથે જોડાઈ શકશે. ક્યારે, તો કે સપાટી ખુલ્લી થશે ત્યારે. એટલે કે એક વખત નિપજ બની ગયા પછી. તો અહીંયા નિપજ જે બનશે આપણા માટે શું હતું, તો કે ઉદ્દીપક હતો. આ ઉદ્દીપક જે હતો એની સપાટી પર હવે આપણી જોડે શું બની ગયું, તો કે નિપજ પ્રાપ્ત થઈ ગઈ. હવે નિપજ જ્યારે પ્રાપ્ત થઈ જશે એટલે આ રીતે નિપજ પ્રાપ્ત થતી જશે. અને આ જે નિપજ બની એ પાછું શું થાય છે, એનું અપશોષણ. અપશોષણ એટલે એની સપાટી શું થાય છે, ખુલ્લી પડે છે. આ જે શું છે આપણા માટે નિપજ અને અપશોષણ થાય છે. અને અપશોષણ થતું હોવાને કારણે આ સપાટી શું થાય છે, તે ખુલ્લી કરશે. એટલે બીજા પ્રક્રિયકના અણુ પાછા આવી અને નવી નિપજ બનાવી શકે છે. એટલે ચોથા તબક્કાની અંદર શું થશે, કે જે નિપજ બની ગઈ છે એની સપાટી શું કરશે, ખુલ્લી કરે છે. પાંચમા તબક્કાની અંદર શું થશે, તો કે પાંચમા તબક્કાની અંદર જે નિપજ છે એ નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું. એટલે કે નિપજનું ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ થવું. તો હવે શું થશે, તો કે જે છેલ્લો આપણો પાંચમો તબક્કો જે છેલ્લો છે તેની અંદર પહેલા આપણી જોડે ઉદ્દીપક હતો. આ જે ઉદ્દીપક છે એની સપાટી પર નિપજના અણુ બની ગયા છે. અને આ જે નિપજના અણુઓ હોય છે એ હજુ તો કેવા હતા, સપાટીથી નજીક હતા. હવે શું થઈ જશે, એ પાછા સપાટીથી દૂર પ્રસરણ પામે છે. એટલે કે આ આપણને સપાટીથી કેવા મળશે, દૂર પ્રસરણ પામે છે. તો કે બીજી તરફ એટલે કે દૂર પ્રસરણ થવું, કે દૂર પ્રસરણ પામે છે. અને જેને કારણે એમ કહી શકાય કે બીજા પ્રક્રિયકના અણુ પણ અહીં દાખલ કરી શકાય છે. એટલે ટૂંકમાં આખી જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયાની અંદર થાય છે શું, વાસ્તવની અંદર થાય કેવું, આવું થવાનું કારણ પહેલા તો કે આ જે ઉદ્દીપનના અધિશોષણનો જે સિદ્ધાંત છે તેમાં ઉદ્દીપકની સપાટી
ધારો કે આ ઉદ્દીપકની સપાટી છે એની અંદર, એટલે કે ઉદ્દીપકની અંદર આવેલા અણુઓ બધી જ દિશામાં, આ વર્ણનની અંદર આપણે લખવું પડશે, બધી જ દિશામાં એક સમાન આકર્ષણ બળ ધરાવે છે, પરંતુ જે સપાટી પરના જે અણુ હશે તે આજુબાજુ તથા અંદરની તરફ આકર્ષણ બળ ધરાવે છે, જેને કારણે અહીં ઉદ્દીપકની સપાટી પર પૃષ્ઠ ઉર્જા શું થાય છે, વધે છે, અને પરિણામે જે પ્રક્રિયકના અણુ હોય છે તેના તરફ આકર્ષાય છે અને જળવાઈ રહે છે. આ ઘટનાને આપણે અધિશોષણ કહેવામાં આવે છે. એટલે કે આવી સપાટીની નજીક જ્યારે પ્રક્રિયકના અણુઓ આવે છે ત્યારે તે આકર્ષાય છે અને સપાટી પર અધિશોષણ પામે છે. આવા પ્રક્રિયકના અણુઓ એ એકબીજા સાથે પ્રક્રિયા અનુભવી, એટલે કે કોની સપાટી પર, તો કે ઉદ્દીપકની સપાટી પર એકબીજા સાથે પ્રક્રિયા અનુભવી મધ્યવર્તી નિપજમાં પરિણમે છે, અને તેનું જ્યારે નિપજમાં રૂપાંતર થાય છે ત્યારે તે અપશોષણ પામે છે અને ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ પામે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક જે છે, એટલે કે અંતમાં ઉદ્દીપકનું વજન અથવા તો દળ તથા તેની સાંદ્રતા, એટલે કે સંઘટનમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે અંતમાં ઉદ્દીપક ના દળ તથા સાંદ્રતા અચળ રહે છે. ટૂંકમાં ઉદ્દીપક આપણને મૂળ સ્વરૂપે પાછો પ્રાપ્ત થાય છે. બીજું, આ સિદ્ધાંતની મર્યાદા શું? તો કે આ જે સિદ્ધાંત જે છે એ ઉદ્દીપકીય વિષ કઈ રીતે કાર્ય કરે છે અને ઉદ્દીપકીય પ્રવર્ધકો કઈ રીતે કાર્ય કરે છે તે સમજાવી શકતા નથી. એટલે કે ટૂંકમાં એનું કાર્ય સમજાવી શકતા નથી કે કઈ રીતે કાર્ય કરે છે તે સમજાવી શકતા નથી. તો એની મર્યાદા શું છે આ સિદ્ધાંતની? તો કે ઉદ્દીપકીય પ્રવર્ધકો તથા વિષ નું કાર્ય સમજાવી શકતા આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. તો આ એની શું થઈ ગઈ? મર્યાદા છે. પરંતુ આખો જે તબક્કો જે છે, 5 તબક્કા, એ આ સમજાવવા જરૂરી છે. બુકની અંદર આની આકૃતિ અલગ રીતે આપેલી છે, એ પણ જોવી હોય તો જોઈ લઈએ આપણે કે બુકની અંદર કઈ રીતે આપેલી છે. તો કે બુકની અંદર આ જે છે શું છે તો કે ઉદ્દીપકની સપાટી છે, ખુલ્લી સપાટી. એ અને બી બે પ્રક્રિયક છે. હવે શું થશે તો કે એ અને બી એ ઉદ્દીપકની સપાટી પર જોડાણ પામશે, એટલે કે અધિશોષણ પામે છે બીજા તબક્કાની અંદર. પછી અહીંયા શું બનાવ્યું તો કે મધ્યવર્તી સંયોજન બનાવ્યું છે, અને પછી એ નિપજમાં જ્યારે પરિણમે છે, એટલે કે આપણને ત્યાં ચોથો અને પાંચમો તબક્કો જે દર્શાવ્યો એમાં ખાલી નિપજમાં પરિણમ્યું, એટલે કે થોડું અપશોષણ થાય છે અને પછી છૂટો થઈને પ્રસરણ પામે છે. એટલે આ એ માઇનસ બી નથી, એ અને બી એ આખી એક નિપજ દર્શાવેલી છે. એટલે કે ટૂંકમાં બે વસ્તુ, કે એક ઉદ્દીપક આપણને મળે છે અને એ બી નિપજ આપણને પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત સમજાવી શકીએ છીએ. ઘન ઉદ્દીપનની અગત્યની ખાસિયતો, 2 ખાસિયતો છે. એક પહેલી છે સક્રિયતા. સક્રિયતા એટલે એક્ટિવિટી. સક્રિયતા એટલે શું? કે ઉદ્દીપકની સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે. એટલે ઉદ્દીપક કેટલો સક્રિય છે એનો આધાર રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો છે. તો ઉદ્દીપકની સક્રિયતા નો આધાર રાસાયણિક અધિશોષણ ના સામર્થ્ય પર રહેલો છે. એનો મતલબ એવો થાય કે જે પ્રક્રિયક હશે એ ઉદ્દીપકની સપાટી પર
યોગ્ય પ્રમાણમાં અધિશોષાવવો જોઈએ. દાખલા તરીકે અહીંયા આપણે કોઈ અધિશોષક પદાર્થ લીધેલો હશે તો એની સપાટી પર જે પ્રક્રિયક હશે એટલે ઉદ્દીપકની સપાટી પર જે પ્રક્રિયક હશે એ યોગ્ય પ્રમાણમાં અધિશોષાવવો જોઈએ. એટલે પહેલા તો અધિશોષણ યોગ્ય પ્રમાણમાં થવું જરૂરી છે. એટલે કે પ્રક્રિયક સુયોગ્ય પ્રમાણ માં અધિશોષાવવો જોઈએ. એનો મતલબ એવો થાય કે આ પ્રક્રિયકની ઉદ્દીપકની સપાટી પર જે આકર્ષણ બળ છે એ સુયોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ. આ પ્રક્રિયક એ ઉદ્દીપકની સપાટી પર એટલું બધું પણ આકર્ષણ ના હોવું જોઈએ કે જ્યારે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ જાય તે પાછો અપશોષણ પણ ના થઈ શકે. એટલે કે અહીંયાથી ઉદ્દીપકની સપાટી એને ખાલી કરવાની છે. એનો મતલબ કે ઉદ્દીપકનું જે સામર્થ્ય છે એ કેટલું હોવું જોઈએ, એટલે કે એની સક્રિયતા કેટલી હોવી જોઈએ, તો કે પ્રક્રિયક એટલે કે એની સપાટી પર સુયોગ્ય પ્રમાણમાં અધિશોષાવવો જોઈએ. અને જ્યારે તેનું નિપજમાં રૂપાંતર થાય છે ત્યારે તેનું અપશોષણ પણ થવું જોઈએ. એવું ના થાય કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ ગયું અને પછી નિપજ જે છે એ ઉદ્દીપકની સપાટી છોડે જ નહીં, એવું પણ થવું જોઈએ નહીં. એનો મતલબ કે એની જે પ્રબળતા હોય છે પ્રબળતા યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ. એટલે કે એમ કહી શકાય કે ખૂબ પ્રબળતાથી અધિશોષાવવો જોઈએ નહીં, એટલે કે ખૂબ જ આકર્ષણ બળ હોવું જોઈએ નહીં કે જેને કારણે પ્રક્રિયકના બીજો કોઈ અણુ હશે એ અણુ સપાટી પર સ્થાન પણ ના લે. કેમ કે એક કોઈ પ્રક્રિયકનો અણુ અહીંયા દાખલ થઈ ગયો અને બીજો અણુ આવે એના પહેલા બધું જ સપાટી ઉપર એ સુયોગ્ય પ્રમાણમાં બધે જ જો અધિશોષણ પામી ગયો હશે તો બીજો પ્રક્રિયક તેના તરફ એટલે કે સપાટી તરફ આવી શકશે નહીં અને નિપજમાં પણ રૂપાંતર થઈ શકશે નહીં. તો એનો મતલબ એવો થાય કે એટલે કે અધિશોષાવવો જોઈએ પરંતુ ખૂબ જ પ્રબળતાથી નહીં, કે જેથી પ્રક્રિયકના બીજા અણુ સપાટી પર સ્થાન પણ ન આપે. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયક છે એ સુયોગ્ય પ્રમાણમાં અહીંયા જોડાઈ ગયો, પછી કોઈ બીજો પ્રક્રિયક આવશે અને એ પ્રક્રિયક પાછો એના માટે સ્થાન ખાલી પણ ના રાખે એવું પણ ના હોવું જોઈએ. બીજું, જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા થઈ જશે ત્યારે પાછા અપશોષણ પણ પામે એટલું જ આકર્ષણ બળ હોવું જરૂરી છે. આવું ક્યારે જાય છે તો કે સમૂહ 5 થી 11 ના જે ધાતુ તત્વો છે એની સક્રિયતા એટલે કે ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. એટલે 5 થી 11 તરફ જાઓ ધાતુ તત્વોની ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. એની અંદર પણ પાછા 7 થી 9 સમૂહના જે તત્વો છે ની સક્રિયતા વધુ હોય છે. જેમ કે આપણે H2 અને O2 વચ્ચેની જે પ્રક્રિયા છે H2 ગેસ O2 ગેસ, તેની અંદર પ્લેટિનમ ઉદ્દીપક વપરાય છે. તો આ રીતે આપણે અહીંયા જે પ્લેટિનમ જે છે એ વધુ સક્રિય છે માટે H2 અને O2 નું એની સપાટી પર આકર્ષાય છે. એટલે અહીંયા જે પ્લેટિનમ હશે એ કોઈ એક હાઇડ્રોજન ને એટલો બધો પણ આકર્ષાવો ના જોઈએ કે ઓક્સિજનને સ્થાન પણ ના આપે. એટલે પહેલા તો એની સક્રિયતા પર એટલે કે ઉદ્દીપકની સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર રહેલો
છે. બીજો મુદ્દો છે વર્ણનાત્મકતા. જેને આપણે કહીએ સિલેક્ટિવિટી. ચૂઝ કરવું, પસંદ કરવું, એને આપણે શું કહીશું? પસંદ કરવું. એ ઘણી વખત એવું થાય કે વર્ણનાત્મકતા એનો મતલબ એવો થાય કે આપણે નિપજ કેવી જોઈએ છે એ પ્રમાણે ઉદ્દીપકની પસંદગી કરવામાં આવે છે. એટલે આપણે શું નિપજમાં જોઈએ છે એ પ્રમાણે ઉદ્દીપકની પસંદગી કરવી, એને આપણે કહીએ છીએ સિલેક્ટિવિટી અથવા તો વર્ણનાત્મકતા કહેવામાં આવે છે. એટલે કે ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂરી નિપજ મળે. તો ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી યોગ્ય નિપજ મળે. એ ટૂંકમાં અહીં આપણે જે ઉદ્દીપક છે એ કેવો પસંદ કરવો કે જેથી આપણે જે જોઈએ તે પ્રકારની નિપજ પ્રાપ્ત થાય. એક સામાન્ય આપણે ઘરગથ્થુ વિચારીએ કે આપણી જોડે સામાન્ય શાકભાજી હોય, શાકભાજી લાયા પછી આપણા માટે પ્રક્રિયક થઈ ગયા, ધારી લઈએ. વાસ્તવમાં એવું નહીં, આ ખાલી ઉદાહરણ સમજવા માટે. હવે મારે એની અંદર પંજાબી શાક બનાવવું હોય તો પંજાબી મસાલો જ નાખવો પડે. જો ગુજરાતી મસાલો નાખું તો પંજાબી શાક બનવાનું છે. બરાબર. તેનો મતલબ કે મારે જે મસાલાની પસંદગી છે એ કેવી કરવી જોઈએ, તો એને આપણે શું કહીએ છીએ? સિલેક્ટિવિટી. એટલે મારે નિપજ કેવી બનાવી છે? પંજાબી શાક બનાવવું છે, ગુજરાતી બનાવવું છે, તો એના આધારે મારે મસાલા જેમ નક્કી કરવાના હોય તેમ એ જ પ્રમાણે ઉદ્દીપક પણ પસંદ કરી શકાય છે. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ અને H2 ગેસ વચ્ચેની જે પ્રક્રિયા છે, CO ગેસ H2 ગેસ, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયા. એક વખતે હું અહીંયા 3 મોલ લીધા છે. એ મોલ આપણે નક્કી નથી કરવાના, એની જાતે જ પ્રક્રિયામાં લેવાય. આ તો સમીકરણ સંતુલિત કરવા માટે આપણે એવું કરતા હોઈએ છીએ. આ તો યાદ રાખવા માટે 3 મોલ, 2 મોલ અને 1 મોલ હાઇડ્રોજન વાયુ લઈ. હવે જો મારે આની અંદર મિથેન વાયુ બનાવવો હશે, કાર્બન મોનોક્સાઇડ અને H2 માંથી જો મારે મિથેન વાયુ બનાવવું હોય તો જોડે પાણી પણ મુક્ત થશે, કારણ કે કાર્બન એ હાઇડ્રોજન સાથે CH4 બનાવશે, હાઇડ્રોજન ઓક્સિજન સાથે H2O બનાવશે. તો અહીં મિથેન વાયુ જ્યારે બને છે ત્યારે H2O પણ મુક્ત થાય છે. તો મારે અહીં ઉદ્દીપક તરીકે નિકલ ધાતુનો ઉપયોગ કરવો પડે છે. જો નિકલ સિવાય જો હું બીજી કોઈ ધાતુ વાપરી, એટલે કે બીજો કોઈ ઉદ્દીપક વાપરીશ, તો અહીં પ્રક્રિયા એટલે કે જે નિપજ આપણે જોઈએ છે તે મેળવી શકાતી નથી. ચલો, એ જ રીતે દાખલા તરીકે હું નિકલની જગ્યાએ અહીં કોપર, ઝિંક ઓક્સાઇડ, Cr2O3 ઉદ્દીપક તરીકે વાપરું તો મને અહીંયા મિથેનોલ પ્રાપ્ત થાય છે. એનો મતલબ કે નિપજ બદલાઈ જાય છે. ખાલી મેં પ્રક્રિયક તો મારો કાર્બન મોનોક્સાઇડ અને H2 જ હતો, અહીંયા પણ કાર્બન મોનોક્સાઇડ અને H2 જ હતો, પરંતુ જો નિકલ વાપરીશ તો મિથેન મળે છે. CuZnO અને Cr2O3 વાપરીશ તો મને મળે છે મિથેનોલ પ્રાપ્ત થાય છે. તો અહીં જો ઉદ્દીપક અલગ લેવામાં આવે તો નિપજ પણ બદલાય છે. જો એની જગ્યાએ હું માત્ર કોપર ઉદ્દીપક તરીકે લઈશ તો ફોર્માલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે. પહેલામાં અમને મળ્યો શું? તો કે મિથેન મળ્યો. બીજાની અંદર શું મળ્યું? તો કે મિથેનોલ મળ્યો. ત્રીજામાં શું મળ્યું? મિથેનાલ મળ્યું. તો એનો મતલબ એમ થાય કે ઉદ્દીપકની વર્ણનાત્મકતા એટલે પસંદગી એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી, એટલે કઈ દિશામાં મારે ધકેલવી કે જેથી મારે યોગ્ય નિપજ પ્રાપ્ત થાય. જો મારે મિથેનોલ જોઈતો હશે તો હું નિકલ કે કોપર લઈ શકીશ નહીં. તો આને આપણે શું કહીએ છીએ? વર્ણનાત્મકતા કહેવામાં આવે છે. એનો મતલબ કે દરેક પ્રક્રિયા એટલે કે જે ઉદ્દીપક હોય છે તે વિશિષ્ટ હોય છે, કે
દરેક પ્રક્રિયા માટે ના ઉદ્દીપક વિશિષ્ટ હોય છે. ગમે તે ઉદ્દીપક વાપરી અને ગમે તે નીપજ આપણે મેળવી શકાતી નથી અથવા તો પ્રક્રિયા કરી શકતા નથી તેમ કહી શકાય છે. જેમ કે એક સામાન્ય ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે સુક્રોઝ જે છે, સુક્રોઝ એટલે C12H22O11, જો એનું હું પાણી વડે જળ વિભાજન કરું તો મને C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થવાના. શેમાંથી? સુક્રોઝમાંથી. પરંતુ સુક્રોઝમાંથી મારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મેળવવા હશે તો અહીં મારે ઇન્વર્ટેઝ ઉત્સેચકની જરૂર પડે છે. બરાબર. તો અહીં હું બીજો કોઈ ઉત્સેચક લઈ લઉં, ધારો કે પેપ્સિન કે બીજો કોઈ ઉત્સેચક લઈશ તો મને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થતો નથી. એનો મતલબ કે દરેક પ્રક્રિયા માટેના ઉદ્દીપક કેવા હોય છે? વિશિષ્ટ. ગમે તે ઉદ્દીપક વાપરી અને ગમે તે નિપજ એટલે કે પ્રક્રિયા કરી શકતા નથી.